હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, રાધે રાધે। આજે હું પહેલો બ્લોગ બનાવીશ। જો કે હું તો રસોઈના બ્લોગ મૂકું છું, પણ સાથે મેં બ્લોગ એ બનાવવાનું કીધેલું છે। પણ આજે હું પહેલી વાર બ્લોગ બનાવું છું અને અહીંયા હું દ્વારકા પોગી ગઈ છું। રાત્રે અમે 10 વાગે નીકળ્યા હતા, સવારે 4:30 અમે દ્વારકા પોગી ગયા હતા। અને આ છે ગોમતી ઘાટ। અહીંયા એકદમ વાતાવરણ સરસ છે અને હું પહેલી વાર બ્લોગ બનાવું છું, એટલે તમે પસંદ કરજો અને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવજો। અને સામે જ મંદિર છે, હજી અંધારું છે એટલે ધજા નથી બતાતી। અને અહીંયા હું મારા કાનાને પણ સાથે લાવી હતી, તેને મેં ગોમતી ઘાટમાં સ્નાન કરાવ્યું અને કપડાં બદલાવ્યા છે। તમે જોવો છો મારો કાનો સરસ બેઠો છે, તેને પણ હું સાથે લઈ ગઈ હતી। અને હવે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે, કારણ કે અહીંયા ફોન લઈ જવામાં મનાય છે, એટલે મેં દર્શન નહોતા કરાવ્યા। એટલે હવે મેં તમને ખાલી ધજાના દર્શન કરાવું છું, તોય માની લે છે દ્વારકાધીશ। અને આ બધું સવારમાં 7 વાગે બધી દુકાનો ખુલ્લી ગઈ છે, તમે જોઈ શકો છો। અને દ્વારકાનું વાતાવરણ પણ સરસ છે, એકદમ ઠંડુ જુઓ તમે। અને ધજા સામે બતાય છે। અને આજે 11 જ છે, એટલે મને એમ થયું કે લાવા નાનો અમથું બ્લોગ જે કાંઈ મેં ઉતાર્યું છે તે મારા ફ્રેન્ડ સાથે હું શેર કરું। અને દ્વારકામાં તો મજા જ કાંઈક અલગ આવે જવાની। જુઓ તમે, સરસ ધજા બધું બતાય છે। અને અહીંયા સવારમાં દુકાન પણ ખુલ્લી ગઈ છે, કપડાની બધી, આમ કૃષ્ણની, વાઘાની બધી વસ્તુ મળે છે। અને મેં તો મારા કાના માટે 2 વાઘા લીધા છે। અને આ મારો કૃષ્ણ છે, જુઓ તમે। એ પણ એને હું દર્શન કરવા સાથે લઈ ગઈ હતી મંદિરમાં, અને બધાએ મારા કૃષ્ણના દર્શન કર્યા છે, જુઓ તમે, સરસ લાગે છે। અને તુલસીની માળા લીધી હતી મેં। અને આ બધા સ્નાન કરીને હવે આ બધા લોકોને દર્શન કરવાના બાકી હોય તે બધા સ્નાન કરીને દર્શન કરવા જાય છે। અને હવે અમે દ્વારકાથી નીકળી જઈએ છીએ। અને મેં આ ખાલી નાનો અમથો જ બ્લોગ બનાવ્યો છે। આવી રીતે હું ગમે ત્યાં બહાર જઈશ તો હું બ્લોગ બનાવીને તમારી સાથે શેર કરીશ। તમે જોઈ શકો છો દ્વારકામાં સરસ વાતાવરણ છે। અને અમે હવે દર્શન કરીને નીકળી ગયા છીએ અને સીધું સોમનાથ જવાનું છે। અને એકદમ મસ્ત વાતાવરણ છે। અને હું 10 વર્ષથી કહેતી કે મારે દ્વારકા જવું। ફાઇનલી આજે હું દ્વારકાના દીશના દર્શન કરી લીધા છે અને મને બહુ ખુશ થઈ છું હું, જુઓ તમે। તમે પણ આજે દ્વારકાધીશના ધજાના દર્શન કરી લ્યો અને કોમેન્ટ કરી રાધે રાધે લખી દો। અને અહીંયા તમે જુઓ છો, સરસ એક સાથે પક્ષી તળાવમાં મસ્તી કરે છે, જુઓ તમે, સરસ લાગે છે સવારમાં। અને મારો આ નાનો અમથો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।